કોઈ પણ સોસાયટીની જનરલ મીટિંગ હોય, એ મીટિંગમાં સૌથી મોટો કકરાટ હોય મેન્ટેનન્સ ઉઘરાવવાનો, અને જે મેમ્બર્સ મેન્ટેનન્સ નથી ભરતા એ મેમ્બર્સ જોડેથી કેવી રીતે મેન્ટેનન્સ ઉઘરાઈ શકીએ એની ચર્ચાઓ મેક્સિમમ થતી હોય છે. આ મેન્ટેનન્સની ચર્ચાઓમાં હવે એક ટોપિક એડ થઈ ગયો છે. મેન્ટેનન્સના 7500 રૂપિયા અગર જો ભરતા હોય કોઈ પણ મેમ્બર, સોસાયટીના ફ્લેટ હોય, અપાર્ટમેન્ટ હોય કે પછી કોઈ બંગલો હોય, તો એ 7500 રૂપિયા ઉપર જીએસટી લાગી શકે. હવે આ જીએસટી કેવા સંજોગોમાં લાગશે, કયા ચાર્જીસ આમાંથી એક્ઝેમ્પ્ટ છે, કેવી સોસાયટીઓએ જીએસટી ઉઘરાવવાના, એને લઈને ઘણી બધી કન્ફ્યુઝન છે ને સોસાયટીમાં મીટિંગો થવા લાગી છે. બટ એ મીટિંગોનું, એ કન્ફ્યુઝનનું આજે અંત આવશે. કેમ? કારણ કે આ બધા સવાલોનો જવાબ મારી પાસે છે ને તમે બી મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. હવે આ મેન્ટેનન્સ જે ઉઘરાવે છે સોસાયટી, એના ઉપર જીએસટી લાગશે. આ આજનો નિયમ નથી, 2019 નો આ નિયમ છે, પણ એનું અમલીકરણ થવા જઈ રહ્યું છે એપ્રિલ 2025 થી. હવે સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દાની વાત કરીને તમને હું છૂટા કરું કે આ મેન્ટેનન્સ કોણે ભરવાનો. તો આના માટે A+B એટલે બે વસ્તુ થાય તો જ મેન્ટેનન્સ ભરવાનું આવશે. કઈ બે વસ્તુઓ? તો પહેલી, સોસાયટીનું ટોટલ ટર્નઓવર 20 લાખ રૂપિયાથી વધારે હોવું જોઈએ, એ થયું A. અને B, દરેક મેમ્બરનું દર મહિને મેન્ટેનન્સ 7500 રૂપિયાથી વધારે આવે છે તો આ બંનેની સમાવેશ થશે તો જ મેન્ટેનન્સ ઉપર જીએસટી લાગશે. અગર 7500 થી વધારે મેન્ટેનન્સ છે બટ સોસાયટીનું ટોટલ ટર્નઓવર 20 લાખથી ઓછું છે ને તો તમારે જીએસટી ભરવાનું નહીં આવે. પણ જો આ બંને ભેગું થાય છે તો બીજી બી ઘણી બધી કન્ફ્યુઝનો થાય છે, જે હું એક પછી એક સોલ્વ કરવાનો છું. પણ સૌથી પહેલા જણાવવા માંગુ છું કે કોઈ પણ એવી સોસાયટી છે જે સોસાયટીનું ટર્નઓવર 20 લાખથી વધારે છે તો એમને કમ્પલસરી જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ રજીસ્ટ્રેશન થઈ ગયું એટલે શું મેન્ટેનન્સ ઉપર એમને જીએસટી લગાવવાનો રહેશે? ના. A+B યાદ રાખજો, 20 લાખની ઉપરનું ટર્નઓવર હોય એના પછી મહિને 7500 રૂપિયાથી વધારે મેન્ટેનન્સ આવતું હોય ને તો જ જીએસટી લગાવવાનું આવશે. હવે માની લો 7500 સુધીની તો એક્ઝેમ્પ્ટેડ લિમિટ છે. 9000 રૂપિયાનું અગર મેન્ટેનન્સ આવે છે તો 1500 રૂપિયા ઉપર જ 18% જીએસટી આવશે ને? ના, એક્ઝેમ્પ્ટની લિમિટ ક્રોસ કરી દીધી તો પૂરી રકમ ઉપર જીએસટી ભરવાનું આવશે. બટ આ જીએસટીમાં ઘણા બધા ખર્ચા એવા છે જે બાદ લઈ શકાશે અને આ 7500 ની લિમિટને નીચે કરી શકાશે. જીએસટીમાંથી બાકાત ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ છે અને પ્રોપર્ટી ટેક્સ છે. એટલે પ્રોપર્ટી ટેક્સ અને ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ જોડ્યા પછી જો આ 7500 ની ઉપર જાય છે ને આંકડો, તો પછી એ બાદ કરી દેવાના, એટલે આપણે લિમિટની અંદર આવી જઈએ. બટ એના સિવાય કાર પાર્કિંગ ચાર્જીસ છે, ઇન્ટરેસ્ટ ઓન લેટ પેમેન્ટ છે, લેટ પેમેન્ટ પેનલ્ટી છે, કે પછી પાણીનો ખર્ચો છે, કે પછી સિંકિંગ ફંડ છે, કે બીજો કોઈ પણ ખર્ચો સોસાયટી ઉઘરાવે છે ને તો એને આ ગણીને જ 7500 નો હિસાબ વાગશે. અને આ 7500 નો હિસાબ વાગ્યા પછી અગર આંકડો 7500 ની ઉપર જાય છે તો એને ગણીને જ મેન્ટેનન્સનો હિસાબ મારવામાં આવશે. ને મેન્ટેનન્સનો માસિક આંકડો અગર 7500 ની ઉપર જાય છે તો એમણે 18% જીએસટી ભરવાનું રહેશે. સોસાયટીની જવાબદારી રહેશે કે 18% જીએસટી ઉઘરાવે. હવે જો કોઈ પણ સોસાયટીને જીએસટી ઉઘરાવવાનું આવે છે તો એમનો ઇન્ટરનલ ખર્ચો બી વધશે. જીએસટીના કાયદાઓનું પાલન કરવું પડશે, રિટર્ન્સ પ્રોપર ફાઇલ કરવા પડશે અને એમને પ્રોપર અકાઉન્ટન્ટ રાખવો પડશે. સોસાયટીના સેક્રેટરી, ચેરમેન, ટ્રેઝરર ઉપર એટલો ભાર વધશે, એટલી જવાબદારીઓ વધશે. આશા રાખું છું આ વિડીયોથી મેં તમને આ જીએસટી ઓન મેન્ટેનન્સનું આખું કેલ્ક્યુલેશન જે કોમ્પ્લિકેટેડ હતું એ સિમ્પ્લિફાઈ કરીને સમજાવી દીધું. હજુ પણ કોઈ સવાલ છે તો કમેન્ટમાં મને પૂછજો, હું ટ્રાય કરીશ દરેક કમેન્ટને રિપ્લાય કરું.